મિત્રો, અધિક માસ પુરુષોત્તમ માસ અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે સ્નાન, દાન, જપનો મહિમા ઘણો છે. એમાંય ખાસ કરીને દીપદાનનું મહત્ત્વ છે. 33 વાટનો દીવો જો દાન કરવામાં આવે, ચાહે તુલસી ક્યારે, ઘરના મેઇન દરવાજા પાસે, મંદિરમાં કે તળાવ પાસે, નદી કિનારે કે પીપળાના વૃક્ષ નીચે, વડલાના વૃક્ષ નીચે 33 વાટ લાંબી કરીને તેને એક દીવો, મોટો દીવો તૈયાર કરીને આ દીવાને પ્રગટાવવામાં આવે તો કહેવાય છે કે આ માસનું સંપૂર્ણ ફળ પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. આ દીવો તુલસી ક્યારે પણ કરી શકાય છે, ગૌશાળામાં પણ કરી શકાય છે. આ 33 વાટનો દીવો કરવાથી પિતૃદોષ શાંત થાય છે. ઘરમાંથી ગરીબી, નકારાત્મક ઉર્જા છે તે કાયમ દૂર થઈ જાય છે અને ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે. 3 વર્ષે આવતો